જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. લુક 14:33 કહે છે, તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી. આજે 5મી ફેબ્રુઆરી સંત અગાતા જે કુમારિકા અને શહીદ હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. અગાતા ઇટાલીના સિસિલી ટાપુમાં આવેલા કતાનિયામાં ઈસવીસન 250માં શહાદતને વર્યા અને મિલાન, રોમ અને રાવન્નામાં તેમની ભક્તિનો ફેલાવો થયો. 5મી સદીમાં તેમના માનમાં રોમ ખાતે ચર્ચ બાંધવામાં આવ્યો. 6ઠી સદીના આરંભમાં વડા ધર્મગુરુએ તેમના પર્વનો ઉપાસના વિધિમાં સમાવેશ કર્યો અને તેમના માનમાં મહાદેવાલય બંધાવ્યું. સંત અગાતાએ ધર્મ અને પોતાના કૌમારીને અખંડ રાખવા હિંમતપૂર્વક અને સ્વેચ્છાએ મોતને સ્વીકારી લીધું. સળગતા અંગારા ઉપર તેમને નિર્વસ્ત્ર સુવાડીને ક્રૂર રીતે અત્યાચારો ગુજારવામાં આવ્યા. એ મધ્ય પણ પ્રભુને પ્રાર્થના કરતા પોતાના આત્માને પ્રભુને સોંપતા કહ્યું, પ્રભુ મારા આત્માને સ્વીકારો. એ સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા. ધર્મસભાના પ્રારંભિક ઇતિહાસમાં ઘણી વીરાંગનાઓએ પોતાના કૌમારી અને વિશુદ્ધતા અખંડ રાખવા પોતાના જીવન પ્રભુને સમર્પિત દીધા. અત્યાચારો મધ્યે તેમની હિંમત ખરેખર મહિમાવંત હતી. સંત અગાતાએ તમામ અનિષ્ટોમાંથી બચવા પ્રભુની પાસે યોગ્યતા તેમજ દુઃખ સહન કરવા ધીરજ અને શક્તિ માટે યાચના કરી. સંતની શહાદત બે વાસ્તવિકતાઓ પ્રગટ કરે છે: ઈશ્વરની શક્તિ અને માનવીનો સહકાર. તેમના જીવન નમૂના દ્વારા સંત અગાતા આપણને જીવનનો માર્ગ છીન દે છે. એ માટે સદ્ગુણો ધારણ કરો અને ઈશ્વરી શક્તિને સહકાર આપો. હે પિતા પરમેશ્વર, કુમારિકા સંત અગાતાએ પ્રાણાંતે પોતાના શિયળનું રક્ષણ કર્યું. એમની શહાદતથી તમે પ્રસન્ન થયા અને ખુદ તમારા હાથે એમને વરમાળા પહેરાવી. તેમની પ્રાર્થનાઓને પ્રતાપે તમારા સૌ ભક્તો પર તમારી દયા અને કરુણાની વૃષ્ટિ કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.